जय भीम साथियों, हूँ मोडासाथी आनंद परमार, भारतीय બંધારણના ઘડવૈયા, સિમ્બોલ ઓફ ધ નોલેજ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સ્થાપક, મહિલાઓના મુક્તિદાતા, ગરીબો, પછાતો, વંચિતો અને દલિતોના તારણહાર એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મોડાસા શહેરની અંદર નવીન બસ સ્ટેન્ડની સામે આંબેડકર સર્કલ પર પંચધાતુની એક મૂર્તિનું અનાવરણ વિધિનો કાર્યક્રમ તારીખ 28/1/2024ના દિવસે સવારે 11 વાગે રાખવામાં આવેલો છે। સમાજની અસ્મિતા માટે, સમાજના ગૌરવ માટે અને સમાજની એકતાનું દર્શન કરવા માટે સમગ્ર અરવલ્લી જિલ્લામાં રહેતા અનુસૂચિત જાતિ સમાજને મારી એક હાર્દિક નમ્ર અપીલ છે કે આ કાર્યક્રમની અંદર પોતાના પરિવાર સાથે હાજરી આપે। સાથે સાથે ભારત દેશ એ ગીતા ઉપર નથી ચાલતો, ભારત દેશ એ કુરાન ઉપર નથી ચાલતો, ભારત દેશ એ બાઇબલ ઉપર નથી ચાલતો, પણ ભારત દેશ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાન ઉપર ચાલે છે। સાથે સાથે આ કાર્યક્રમની અંદર સ્વર્ગીય મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ડીજેના તાલે લાઈવ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે। આ શોભાયાત્રા સવારે 9 કલાકે સબલપુરથી નીકળીને આંબેડકર સર્કલ સુધી આપણને મોજ કરાવશે। તો મિત્રો, આજે આવતીકાલે મોડાસાની અંદર એક સોનાનો સૂરજ ઉગશે। મોડાસા શહેરની અંદર એક જબરજસ્ત જય ભીમ ક્રાંતિ થશે। તો આ જય ભીમ ક્રાંતિના ભાગીદાર બનવા માટે સમાજના મારા વાલા અને મારા સ્નેહી, મારા મિત્રો, મારા ભાઈઓ, મારી બહેનો, મારા વડીલો અને મારા યુવા મિત્રોને હું હાર્દિક આમંત્રણ પાઠવું છું અને મને વિશ્વાસ છે કે આ કાર્યક્રમની અંદર તમે બધા પધારશો। તો આઈ હાર્ટલી વેલકમ ટુ યુ। જય ભીમ, જય સંવિધાન। થેન્ક યુ વેરી